સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. સત્સંગ જેવું સુખ નહીં, હરિભજન જેવી કોઈ શાંતિ નહીં, જ્ઞાન જેવી કોઈ ગરીબાઈ નહીં, ગુરુજી જેવું કોઈ ધ્યાન નહીં. રજકણ તારા રજળ છે જેમ રણમાં ઉડે રે, હજી બાજી છે તારા હાથમાં, સેતુ હોય તો નર શેતી જાજે. તન તારું નથી, મન મારું નથી, વસલ જો બનજો લાખાય. ભાવે કોઈ ભજન કરી લ્યો મારા બાપ, ભવસાગર તરી તરી જવાય. તમે એક નિયમ તો પાળજો જ, મેં કીધું એ પાળજો, પણ તમારા બાળ બચ્ચા હોય ને, આપણા ઘરમાં વાફલો હોય ને, એમાં ઠાકરે બેઠો હોય અને આપણી કુલદેવી બેઠા હોય, કાયમ માટે બાળકોને સાંડલો કરીને પગે લાગીને પછી તેને સા દૂધ પાવાના, અને પછી સાંજે વાળું એમ જ દેવાની. જોઈ લો તમારા ઘરમાં, ન મા બાપનું સુખ જોયું, ન ભણવા ગયો ત્યાં ટપ્પો ન લો, ન ઘરવાળી કે ઘરવાળો મળ્યો ત્યાં કાંઈ ટપ્પો ન મળ્યો, દીકરા દીકરી બનાવ્યા તો ત્યાં કાંઈ નફો ન મળ્યો, ત્યાંથી પછી એના પણ આવ્યા તો ત્યાં કાંઈ નફો ન મળ્યો. કઠણાઈ જોગે સુરપંખાજી ઓવ આવીને દુર્યાધન જેવો જમાઈ આવ્યો, પાછી કઠણાઈ. મન મહાને જીતે સંગળો સંસાર, હારે ને હરિજન જને રામ નામ નાથિયા. લાગ્યા કલેજે સેદ ગુરુ નામ, લાગ્યા કલેજે સેદ ગુરુ નામ. વેદ ન જાણે એને વાતુ રે, વેદ ન જાણે એને વાતુ રે. नावती के सोण गोपीशन, मानसी कामण मारी रे. नावती के सोण गोपीशन, अरे कया नो मोहन वतरिए. एक दिवस पर नारी रे, एक दिवस पर नारी रे. मैं नावती के सोन गोपीशन, રાજ વૈભવ નારી માં મોયો, સંગત કરે નહીં સારી રે. રાજ વૈભવ નારી માં મોયો, સંગત કરે નહીં સારી રે. રાજનામય માયંદ બદલો,
ભજ્યા નહીં ગીરધારી રે, ભજ્યા નહીં ગીરધારી રે, મેનાવતી કે સોણ ગોપી તન
પુરુષોત્તમ કેરું ભાઈ જાવું પડશે જરૂર રે કેરું આવશે ચિકમ કેરું રામ જાવું પડશે જરૂર રે દાતા કોઈના કામ નહીં આવે એ દાતા કોઈના કામ નહીં આવે રામા ભૂખ હોય કે ભિખારી રે ભૂખ હોય કે ભિખારી नैनावती के सोन गोपी मानसिका मन मारी रे पुरुषोत्तम कहे मानो न मानो बापा पुरुषोत्तम कहे ज्ञान सांभळो मानी बात से सासी रे गोपी जन ने ज्ञान बताया गोपी जन ने ज्ञान बताया माता एनी धोयुगारी रे
रोटी सबसे मोटी प्यासी होई भर भर पीवे रे राम की रोटी सबसे मोटी सेवा तुम्हारी सेवा जनो पावे रे जोठी राम ने सदगुरु मળી ગયા જેઠી રામ ને સદગુરુ મળ્યા તેરા કર્યા કર્મ મટી જાવે રે તેરા કર્યા કર્મ મટી જાવે રે રામ સમર રે રામ સમર રે आदि आनंद यद भूत पाया सदगुरु मार्ग बताया आदि आनंद यद भूत आया जंपाना भजन याचा भाई सुन गेरे लावा गुरुजी मार जोरता सुन गेरे लावा गुरुजी जाप्य जंपाना भजन याचा जोरता सुन गेरे लावा गुरुजी महाराज जोरता सुन गेरे लावा गुरुजी सूक्ष्मणा में ध्यान लगाया रे मैं तो सूक्ष्मणा में ध्यान लगाया रे आज आनंद यद भूत आया सदगुरु मार्ग बताया आनंद यद भूत आया पांच व्यक्ति आमा बेही जाए ने बस આપણું ભજન ભરતું પાંચ વ્યક્તિ આમાં બેહી જાય કે બસ રણુકાર માં મેં સીટ લગાયા વિભૂતિ માં તાર મિલાયા રે રણુકાર માં सीट लगाया विभूति मतार मिलाया रे भम्मर गुफा माँ भम्मर गाजे बापा भम्मर गाजे भम्मर गुफा माँ भम्मर गाजे बापा भम्मर गाजे दवा दामलाना रे बापा दवा दामलाना रे आज आनंद यद आया सदगुरु मार्ग बताया आज आनंद यद श्याम सफेद लाल और नीला पीला रंग पर खाया गुरुजी में पीला रंग पर खाया श्याम सफेद लाल और नीला
गुरुजी में पीला रंग पर खाया गुरुजी आखू विश्व એટલે આ પાંચ રંગ દેખાય હો તમે એકત્ર કરો તો કરજો આખું વિશ્વ એટલે આ પાંચ કલર દેખાય તમારે એને ધ્વજ કહેવાય છે આકાશ પ્રકાશ પવન જળ ને પૃથ્વી પાંચ તત્વોનો તેજ છે એમાં પાંચ રંગ લાગેલા છે અને ઈ જો રંગના દર્શન થઈ જાય તો જન્મ મરણના ફેરા મટી જાય એટલે કીધું શ્યામ સફેદ લાલ પીળા રંગ પર ખાયા ગુરુજી ને પીળા રંગ પર ખાયા રે ફેરવનાર કોણ છો તું ક્યાંથી આવ્યો ને ક્યાં તું જવાનો તું હું કરી રહ્યો છે મારા બાપ માયા કાળી નાંગણી સેવા પોતાના ખાય આમાંથી ઉગરે તો મણીધર થાય બાપ આ તો માયા છે માયા તો ગમે ના લપટાવે પણ ચાર મનની કાયા એને પૂછો તું કોણ છો એને પૂછો તો ખરા મારા બાપ ત્યારે હિસાબ તો લ્યો તમને ખબર આવે બાપ ખબર પડે કે તમે કોણ છો એમ આવે તે સંદામા વગર જાય તો સંદામા વગર અધસાઈ મૂકીને વિયો જાય મારા બાપ આ ચાર મનની કાયા ફેરીને સંદામું નથી આપતો સાધુ એનું સંદામું ગોતવા હાટું મહેનત કરે છે બાપ મહેનત કરે એટલે જ એને જોયું છે એને બાહિર દેખ્યા ભીતરમાં દેખ્યા બાપા બાહિર દેખ્યા બાપા ભીતરમાં દેખ્યા બાપા દેખાય ગામને માં પડે દેખાય ગામને માં પડે ચરણમાં વિસરા મગાવે બાપા વિસરા મગાવે વિસરા મગાવે બાપા વિસરા મગાવે આ બાપુએ જોયેલું બધું આ બાપુ ગાવ ને એ બધું જોયેલું છે તમે જોવો તો દિલ દરિયામાં ડૂબી જો કેટલી કેટલી વસ્તુ પડે રી કોઈની માં નથી કરોડ કોઈનો બાપ નથી તમારા ઘરમાં નો આવવો જોઈએ રી ને કીધું હટે વહી જા અને કરોડ ને કહેવાનું જવા દે 2 ગ્લાસ પાણી પી લેવા પણ બહાર નો નીકળવો જોઈએ ત્યારે કે ક્યાં ખાવીને નાખે દરદ વિના કાવીને નાખે દર્દ વિના સાયાથી મેરા મેરા સદગુરુ આવે બાપા સદગુરુ આવે સાયાથી મેરા મેરા સદગુરુ આવે બાપા સદગુરુ આવે એ બલ બલ આવે મારા હૃદય મારા હૃદય મારા હૃદય મારા હૃદય ઓર્ડર છે બહુ લાંબુ ન કરતા એમ ખબર પડી જાય ખબર ન પડે એના ભાવને આપણે જાણવો જોઈએ એનો પરમ છે ને પ્રેમ એવો છે 5 જણા સામે બેઠા હોય ને ખબર પડી જાય સમજુ માણસ હોવો જોઈએ એમ ઈંગલા પિંગલા સૂક્ષ્મણા એટલે એનું હું આ નાકમાંથી અવાજ આવે અને ઈંગલા કહેવાય આ નાકમાંથી હવા નીકળે ને પિંગલા કહેવાય અને 2 નાકમાં હાલે અને સૂક્ષ્મણા કહેવાય એટલે કીધું ઈંગલા પિંગલા અને અત્યારે બેઠા બેઠા કહી દઉં તમારી આઈન પર નાકમાં સુવાસો હાલતો છે બધા જોઈ જુઓ એટલું જ્ઞાન હોય હા જોઈ લેવું ચંદુભાઈ હા આમાં તો હાલતો હોય નિયમ હોય બાપ એટલું નાડી જ્ઞાન હોય આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.